સુરતમાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ છે। વારંવાર ટ્રાફિકના નિયમો તોડનાર ચાલકો સામે આરટીઓએ લાલ આંખ કરી છે। છેલ્લા 2 વર્ષમાં 1465 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ છે। ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર વાહન ચાલકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે 1138 ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે। हेल्मेट विना वाहन हंकारता चालू वाहने मोबाइल पर बात करवी के अथवा तो रोंग साइड में वाहन हंकारता वाहन चालको सामे सूरत पोलीस और आरटीओ विभाग द्वारा संयुक्त रीते कड़क कार्यवाही करवामां आवी छे अने छेल्ला 2 वर्ष दरमियान 1465 थी पण वधु वाहन चालकोना लायसन्स रद्द करवामां आव्या छे। हाल आपणी जोडे आरटीओ अधिकारी उपस्थित छे, सीधी वात करीशुं तेमना जोडे। सर, जणावजो कई रीतनी कार्यवाही करवामां आवी रही छे अने जे लायसन्सो सस्पेन्ड करवामां आवी रह्या छे, कई मुद्दाओने ध्यानमां આપણે વાત કરીએ વર્ષ 2024માં સુરત જિલ્લામાં કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે ગુનાઓ હેલ્મેટ વગર વાહન ચલાવવું, ચાલુ મોબાઈલ ફોને વાહન હંકારવું, ઓવર સ્પીડિંગ જેવા ગુનાઓ સામેલ છે। જ્યારે 6 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ અને ફેટલ એક્સિડન્ટના કિસ્સાઓની અંદર જે ગુનાઓ આવરી લેવામાં આવે છે તેમાં 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવે છે। 2024 ની વાત કરવામાં આવે તો કઈ રીતના આંકડાઓ સામે વર્ષ 2024માં સુરત જિલ્લામાં ટોટલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેમાં 3 માસ અને 6 માસની વાત કરીએ તો 3 માસની અંદર 1138 ડ્રાઇવિંગ લાયસન્સ અને 92 લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આમાં પણ કઈ રીતના ઓફેન્સ આની અંદર પણ જેમ મેં અગાઉ જણાવ્યું તેમ 3 માસ માટે જે લાયસન્સ રદ કરવામાં આવે છે તેમાં રોંગ સાઈડ, ચાલુ મોબાઈલ ફોને વાહન હંકારવું, વિધાઉટ હેલ્મેટ જેવા ગુનાઓ એની અંદર આવરી લેવામાં આવે છે। સર, હમણાં સુધી તો આ વાહન ચાલકો સામે 3 અને 6 માસ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં એ જ વાહન ચાલક જો ફરી આ ઓફેન્સનો ભંગ કરે છે તો કઈ રીતની કાર્યવાહી? કોઈ પણ વાહન ચાલક વારંવાર આ પ્રકારના ઓફેન્સની અંદર સંડોવાય અને જો પુરવાર થાય તો એનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે પણ રદ થવાની કાયદાની અંદર જોગવાઈ છે। બીજી બાબત કે હાલ જે પ્રમાણેના આંકડા સામે આવ્યા છે, વર્ષ 2024 અને વર્ષ 2025ની સરખામણી કરીએ તો ઘણો ઘટાડો ચાલુ વર્ષમાં જોવા મળ્યો છે। વર્ષ 2025ની અંદર પણ ઘણા ખરા લાયસન્સ સસ્પેન્શનની કામગીરી હજી પ્રગતિ હેઠળ છે, જેની અંદર મુખ્યત્વે ઇસ્યુ એવો છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ વર્ષે અમને જે પણ વાહન ચાલકોના વાહન માલિકના નંબર, ગાડી નંબર, રજિસ્ટ્રેશન નંબર અને વાહન માલિકના ડેટા પૂરા પાડવામાં આવે છે, પણ ખરેખર વાહન કોણ ચલાવતું હતું તેના ડેટા હજી સુધી આરટીઓ વિભાગને મળ્યા નથી। જે મળેથી તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેઓના પણ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શન કરવામાં આવશે। બિલકુલ ચેતી જજો, આ સુરત પોલીસ અને આરટીઓ વિભાગની એક ચેતવણી છે કે જો તમે ટ્રાફિકના નિયમોની એસી તેસી કરો છો તો તમારું લાયસન્સ છે તે કાયમી ધોરણે પણ રદ થઈ શકે છે। કારણ કે જે પ્રમાણેના ટ્રાફિકના નિયમો, જેમાં મુખ્યત્વે રોંગ સાઈડમાં વાહન હંકારવું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, હેલ્મેટ વિના વાહન હંકારવું કે ઓવર સ્પીડમાં વાહન હંકારવું અથવા જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ જે કેસો થાય છે તે કેસોની અંદર આ પ્રકારની ગંભીરતાને ધ્યાને લઈ અને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ પણ જે આ લાયસન્સ સસ્પેન્ડનો આંકડો છે તે વધવાની શક્યતા ચોક્કસથી અધિકારીએ પણ વ્યક્ત કરી છે। ત્યારે આગામી દિવસોમાં જો આપ લોકો પણ અગર ટ્રાફિકના નિયમોનો ભંગ કરો છો તો તમારું લાયસન્સ પણ હવે સસ્પેન્ડ થઈ શકે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।